દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. સવાર પડી ગયું છે અમારું અને મહેમાન હજી અડધા નીંદરમાં છે અને અડધા ઉઠી ગયા છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા તો કીધું હાલો તમને મળી લઈ, તમારી યાર એક મુલાકાત કરી લઈ. તો હું મિત્રો સવારે ઉઠીને સીધો રસોડામાં આવ્યો. એને જોયું તો મારી બેન આવી જઈ પરોઠા બનાવતી હતી, તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારના પોરમાં ઉઠીને અને હજી તો અડધા ઉઠ્યા નથી ને અડધા ઉઠી ગયા છે. મનાલી આ જલ્દી પરોઠા બનાવે છે તો તારે ઉઠી જવાય ને વેલું, બધાને નાસ્તો બાસ્તો કરવો હોય તો. અમે બે જણા 6:30 તો ઉઠ્યા, અત્યારે જે 7:30 થયા. નાઈ ધોઈને તૈયારી. હા પણ એ પરોઠા બનાવે સારું લાગે. હવે એને અત્યારે એ લોકો અહીંયા ફરવા આવ્યા છે કે એમાં શું થઈ ગયું? એ લોકો અહીંયા કઈ કામ કરવા આવે છે એ લોકો. તું તો કેવી ગજબ વાત કરે છે. અરે કામ કરવા નથી આવતા, એ વાત સાચી તમારી. તો પણ ખાલી મેં એને કીધું તમારા પરોઠા બધા બહુ વખાણે છે, આજે એમ કરો ને તમે પરોઠા બનાવીને એમ કે અમને ખવડાવો ને, નાસ્તો કરાવો ને. અને હું ચા નહીં બનાવું છું ને પરોઠા બનાવી દે. જો મેં કીધું આ હવાના પરમાં ઉઠીને મેં કીધું આ ચંદી પરોઠા બનાવે તો મેં કીધું બીજા બધા ક્યાં ગયા? મેં કીધું ખાસ મનાલી ક્યાં ગઈ? એમ મેં કીધું અમે બે જ ઉઠાઈ હજી, અમે બે ને તમે. તો આમ ચંદી પાસે નો કરાવાય મનાલી, નો સારું લાગે યાર. તને ખબર ન પડે યાર આટલી હું એમાં હું થઈ ગયું યાર. વાંધો નથી ચંદી દીદી, તમને કઈ વાંધો છે? ના ના જોજી એના આમેથી રાજી થતા આપણને ખવડાવે. આપણે એમ થોડું સારું લાગે યાર. હવે તું યાર તને નો ખબર પડે યાર એટલી. શું નો ખબર પડે? ચંદી પાસે પરોઠા કરે પણ દર વખતે હું બનાવું છું તો એને મારો ટેસ્ટ તો ખબર જ છે. આ વખતે મેં કીધું કે તમે બનાવો તો તમારો ટેસ્ટ આપણને ખબર પડે. પણ યાર હવાના પોરમાં આપણે મહેમાન, આપણે કોકના ઘરે મહેમાન થઈને ગયા હોય તો તમે બનાવી એમાં હું બનાવી. મિત્રો તમે કમેન્ટ કરજો, તમારા ઘરે મહેમાન આવ્યો તમે એને કામ કરવા દો. તમે આમાં કમેન્ટ કરીને જણાવો કે આનું કઈ ગણિત મને સમજાતું નથી. કઈ ન હોય ભાઈ, લેડીઝ બધે કામ કરતા જ હોય. શું લેડીઝ બધે કામ કરતા જ હોય? હા મને ખબર છે, મારા મોટા નણંદ છે એને ઘરે નો કરાવાય. પણ આ કોક આપડા બ્લોગ જોતા હોય તો કેવું લાગે કે આના ઘરે મહેમાન આવ્યા એ લોકો કામ કરતા હશે. પણ એમને એવું કશું ન હોય. જોજી उसमें क्या हुआ? જોજી એને કઈ વાંધો નથી. ઈ લાગી તો પછી લાગણી થી કરે એ વાત અલગ કાલે છે. આપણે બીચે હાલીને અમે લોકો ગયા, તમે તો આવ્યા નતા, અમે લોકો બીચે હાલીને ગયા, હાલીને આવ્યા. એક તો ટ્રેન બંધ, એમાં તો એવા થાકી ગયા ને તો આજે તો આમ વાત જવા દે એવા અમારે બધાને કહું હતું. જો મિત્રો અમારે વનરાજભાઈ ઉઠી ગયા છે અને અદબ પાડતા વાળતા આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો જો તમે જો અદબ પાડતા વાળતા જાય છે. જો જાય જો સીધી લીટીઓ એ વણાક વળી ગયો. જો ફૂલાણસી કાકડો છે, ફૂલાવો પડે થોડીક વાર. હાલ હવે તું યાર અત્યારે આ વનરાજ ને રમાડવો નથી. હવે મૂકી દે વનરાજ ને, તું કામ કરવા માંડે. ઈ નો આ નો મને મજા આવે, તને ખબર જ છે. પણ આ વનરાજ ને લાવ, હું લઈ લઉં. લાવ દી કાલ આવતો રે પપ્પા પાસે. હાલ તું આ તું કામ કરવા માંડે. ઈ નો સારું લાગે આ લોકો પાસે તું કામ કરાવી યાર. અરે પણ કામ કાઈ નથી કરાવતી. ના ના ઈ કઈ મારે નથી જોવું. તું લઈ લે હાલ. તું ચાલુ કરવા માંડ પરોઠા ખાલી કરવા માંડ. પરોઠા બનાવ. એને કીધું લાવ હું બનાવી દઉં. પણ ઈ તો બધું કે યાર ઈ તારે જોવાનું હોય, તારે કરવા કે નો કરવા દેવા છે. તમે આને સમજાવો કઈ. હું એને કાઈ કામ મારું નથી ભાઈ અલગ કરતી. થિંકિંગ છે, હું અલગ વિચારું. એ મને ન ગમે કોઈ મહેમાન પાસે કામ કરો. તું કરવા માંડ જાવ હાલ કામ. ન કરવું હોય તો ભાઈ તું જાવ દે. આ લોકોને ઉતારતા જજો રાજકોટ તમે. જો આમ તારે આવી રીતે બોલો હવે આ મને એમ કે છે આ મને તારા કાંઈ- ઘરે વઈ જા. મને એટલે કહેવાનો મતલબ શું થયો? મને કાંઈ આ બધી વસ્તુ પસંદ નથી. બરોબર? આ મહેમાન પાસે મહેમાન આવીને આ પરોઠા નહીં, તમારો કહેવાનો મતલબ શું થયો? તું તારા ઘરે વઈ જા એમ જ કીધું કહેવાનો ને તમે. મતલબ નો વાત નથી. હું તને શું કહું, તારે આ મહેમાન પાસે કામ કરાવવાનું હોય એમ. મહેમાન આગળ કાઈ કામ નથી કરાવતી, આપણા ઘરના દીદી જ છે.
આપણ દીદી આવ્યા તો એ લોકો અહીં દર્શન કરવા આવ્યા મિત્રો, કાલે દર્શન કરીને આવ્યા આ લોકો બીચે ગયા ને પછી પણ થાકી એક કામ ઈ સામેથી કે છે એને કરવું છે તો એમાં શું થઈ ગયું તમે જ ગયા. કયો ઈ મારો તને ખબર જ છે કે તારે પહેલેથી ના અવારનવારમાં યાર આ ચાલુ પણ થઈ મિત્રો ગયા એને મિત્રો. ખબર જ પણ મિત્રો એને ખબર જ છે કે કુલદીપને ગમતું નથી તો પછી અહીંયા ન કહેવાય ને કોકને. મેં નથી કીધું, ચંદી દીદી સામેથી કીધું કે લાવું બનાવી દો મનાલી પરોઠા. મેં કીધું હારું હાલો ને આજ તમે બનાવી દો ને તો તમારા ટેસ્ટ કરી. મેં કીધું આમ થાય તમારા બધા પરોઠા બહુ વખાણે, એના પરોઠા બહુ મસ્ત થાય હોટલ જેવા એકદમ. હા એ બધી વાત બરોબર, પણ ઈ મને એટલી ખબર પડે કે અહીંયા એ લોકો એન્જોય કરવા આવ્યા હોય ને આપણે એને એમ કઈ ચાલો આ કામ કરી નાખો ઓલું કરી નાખો. એન્જોય તો કરે જ છે ઈ. જો બજાર દેતા દેતા પરોઠા કરે, ઈ પરોઠા કરવામાં એન્જોય કરે. જો કોમેડી કરી નાખી. કોમેડી હું સાચું જ છે, એને કઈ વાંધો જ નથી, તમારે જ વાંધો. એટલે તમે ઈને ઈ ટોપિક કયો કે તમારે મતલબ હો કે તું ઘરે વહી જાય એમ ને? એટલે એમ કહે એટલે આને મને ગમે એમ મિત્રો, ઘરે મોકલવી એમને જ છે. એક કામ કરો, હું આ લોકો ભેગી વહી જાઉં મારા ઘરે, બસ. એમ વાત નથી મિત્રો. આને જો મને ઘરે મોકલી દેવી તમારી સામે સબૂત છે. ઘરે મોકલી દેવાનો સવાલ નથી, હું ખાલી એટલું કહું તને કે આ અત્યારે કામ કરે એ સારું લાગે. મિત્રો તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમારા ઘરે મહેમાન આવ્યા હોય તમે કામ કરતા અમે હોય. કેટલા બધા જણા છીએ તો દીદી કે આપણે હાથો હાથ કામ કરીને તો બધા હારે ફ્રી થઈ જાય એમ, તો બધા હારે થોડીક વાર બેસી શકી, વાતોચીતો કરી શકી એમ. પછી એ લોકોને હમણાં જાવું છે પણ હાથે બેસી હાથે હાથો હાથ કામ થાય બધું બરોબર, પણ હવાના પોરમાં તો આપણે ફ્રી થઈ ગયા હોય ને, ઉઠી ગયા હોય ને વહેલા, તો એ લોકોને કરવું પડે એ પેલા આપણે કરી નાખાય ને. મારો કહેવાનો મતલબ ઈ છે. એટલે આનો કહેવાનો મતલબ એમ કે તું હોમાં કામ જ કરે રાખ. હોવાનો સવાલ નથી. કામ આપણે ઘરમાં સૌથી પેલા આપણે જ કામ કરી નાખાય બધું. કોઈ કરે મને નો મજા આવે. બીજું બધું કામ જ કરવું, જો કચરા પોતા તું ગાયમાં કરવા માંડે. મારે કઈ લપ નથી કરવી તારી યાર હવાના પોરમાં ઉઠીને. હવે વળી આમાં તમે આ મિત્રો બધા બ્લોગ જોતા છે એમ કે આ કુલદીપભાઈ હવાના પોરમાં આને કઈ ધંધો જ નથી. આપણને હવારમાં ખીજાવા માંડે. આ ખીજાવાનો સવાલ નથી યાર, અમુક કોમન સેન્સ ની વાત છે. એમ કે સમજાવવું જોઈએ કે એમ નો કરાય કે આ કે તે કે બધું તમે ટૂંકમાં એમ કરીને કહી દીધું કે તું તાર પપ્પાને ત્યાં વહી જા. આ તો પણ મારે એટલે દિવસની ભડાસ કાઢી આને. મને આ આજે તો કાંઈ final પસંદ હવે નથી. વહી જ જવું. મારામાં થેલા પેક કરી જ લેવા. મને આ કઈ ચલો વસ્તુ લેટ પસંદ ગો નથી. લેટ ગો લેટ ગો. મને આ કઈ કોઈ વસ્તુ પસંદ નથી બરોબર. તું આ મહેમાન પરોઠા બનાવતો હોય મને જેની કઈ ગમે નહીં. એ હું હમણાં લઈ લઉં છું અને હું થેલા પેક કરી દઉં છું. હવે હું જાઉં છું મારા પપ્પાને ત્યાં. આ વસ્તુ તો એવું હોય તો તું જવા જ દે. હા, બસ હાલો આજે ફાઇનલ આપણે થેલા પેક કરવા માંડીને આપણે વયા જઈએ મારા પપ્પાને ત્યાં. હવેથી મિત્રો તમે બ્લોગ મારા પપ્પાના ઘરે જોજો. આ જોઈ લેજો તમે અહીંયા એના બ્લોગ. હા ભલે. મિત્રો રાઠોડ સાહેબ તો સવારના પોરમાં લપ ચાલુ કરી દીધી કે છે ઘરે વહી જા. શું કરવું આપણે તો હવે એમ તો કાંઈ જવાય નહીં, એનું સાંભળવું જ પડે, ઇગ્નોર કરવાનું. બીજું હું હાલો એ તો એની બેનનો પક્ષ લેતા હતા. બોલો મેં કાંઈ કીધું નહોતું, કાંઈ નહીં ને હું તો ખોટી બાને ચડી ગઈ. આમાં તો બાપા સારું કરો તોય અત્યારે માણા આમ કહે અને સારું ન વિચારે. આ દુનિયામાં તો સાચે ઘોર કળિયુગ છે હો. બાકી કળિયુગ એટલે વાત જવા દ્યો. માણા કહે ને કે કળિયુગમાં આમ ને કળિયુગમાં આમ ને, કળિયુગ ચાલુ થઈ ગયો હો. બાકી સારું ચાલો હવે એ તો ધડબડાટી કરીને વયા ગયા ઓફિસ. આપણે તો આપણા કામમાં પડી જાય. મહેમાન વયા ગયા, હવે અમે અમારું રૂટીન કરવા માંડી. બીજું શું, એ ભલે બોલે ઇગ્નોર કરી લઈ, સાંભળી લઈ. સારું ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.